વરસાદની તો અમદાવાદ શહેરમાં વિરામ બાદ વરસાદ વરસ્યો છે। શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા। શાહીબાગ વિસ્તારમાં વરસાદના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ કે જ્યાં વિરામ બાદ વરસાદનું આગમન થયું અને એ આગમન પણ ધમાકેદાર થયું। શાહીબાગમાં ઠેક ઠેકાણે પાણી ભરાયાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ વરસાદના આગમનને વધાવ્યો। અમદાવાદમાં આ વખતે ધાર્યો વરસાદ નથી વરસ્યો, પરંતુ રાહ જોવડાવ્યા બાદ જ્યારે પણ મેઘરાજાની પધરામણી થાય છે ત્યારે ધમાકેદાર એન્ટ્રી કરતો હોય છે વરસાદ અને શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ તરફ શહેરના ગોતા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગોતા એસજી હાઈવે સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ગોતા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી થઈ હોય એટલો ધોધમાર વરસાદ। વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી ગરમીમાં પણ રાહત। અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો કે બપોર બાદ જે અલગ અલગ વિસ્તારો છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો કે ત્યાં વરસાદ છે તે શરૂ થયો છે। જે રીતે અત્યારે આપણે પોલીસ કમિશનર કચેરી શાહીબાગ વિસ્તારમાં છે અને ત્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરી અને શહેરના પૂર્વ વિસ્તાર હોય નિકોલ, નરોડા, અમરાઈવાડીની આસપાસના વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો આનંદનગર, સેટેલાઇટ અને ખાસ કરીને એસજી હાઈવે ઉપર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, આ ઉપરાંત અમદાવાદના આસપાસના વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને અત્યારે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે સ્વાભાવિક છે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતો હતો, અમદાવાદમાં જે ગરમીનું પ્રમાણ વધ્યું હતું ત્યારે લોકોને બિલકુલ છે તે ગરમીથી હવે રાહત મળશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। ત્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી લોકોને રાહત થઈ છે। અમદાવાદ કે જ્યાં વરસાદે ઘણી રાહ જોડાવી છે અને હજી પણ ધાર્યો વરસાદ અમદાવાદમાં નોંધાયો નથી, તેની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને વરસાદના આગમનની સાથે ગરમીમાં રાહત થતાં લોકો પણ ખુશખુશાલ થયા। શાહીબાગ વિસ્તાર હોય, એસજી હાઈવે હોય, ગોતા, આ તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી થોડી જ વારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। એટલે વિરામ બાદ વરસાદ આવે છે, પરંતુ વરસાદ આવે છે ત્યારે ધોધમાર વરસે છે, જેના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। લાંબા દિવસો સુધી અમદાવાદને રાહ જોડાવ્યા બાદ સતત બીજા દિવસે અમદાવાદમાં જે મેઘમહેર છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ એસજી હાઈવેથી કે જ્યાં આગળ છેલ્લા અડધો કલાકથી જે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ એવો તો વરસાદ વિઝિબિલિટી છે તે શૂન્ય છે અને પરિણામે અમદાવાદ ગાંધીનગરને જોડતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભર બપોરના સમયે જે હેડલાઇટની સાથે સાથે જે પાર્કિંગ લાઇટ છે તે ચાલુ કરીને વાહન ચલાવવાનો જે વારો છે તે આવ્યો છે। હવામાન વિભાગે પણ આજે અમદાવાદ અને ગાંધીનગર માટે આ જ પ્રકારે કંઈક આગાહી છે તે કરી હતી। પાછલા કેટલાય દિવસોથી હવામાન વિભાગ અમદાવાદ સહિતના વિસ્તારો માટે આગાહી તો આપતું હતું, પરંતુ પરિણામે જે વરસાદ છે તે નહીવત હતો। પરંતુ આજે સતત બીજા દિવસે અમદાવાદમાં જે મેઘમહેર છે થતી જોવા મળી રહી છે। પરિણામે જે વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની ગતિ ધીમી કરીને સતત આગળ વધી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો એકાએક બપોર બાદના સમયે અમદાવાદના આકાશમાં ઘેરાય છે, જેમાં ગોતા, એસજી હાઈવે ઉપરાંત સોલા સહિતના વિસ્તારોમાં, ગુજરાત હાઈકોર્ટ આસપાસના વિસ્તારોમાં જે વરસાદી વાતાવરણ છે તે આપ સીધા જ દ્રશ્યો પ્રકારે જે વરસાદી માહોલ રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં એકાએક જે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।